રાજુ આખરે મહેલ સુધી કઈ રીતે પહોંચશે? ઇથોયા કાઉન્ટી જેલમાંથી બહાર આવેલા રાજુ પાસે કેટલાક કાગળિયા સિવાય કંઈ નહોતું. તેણે શર્ટ પણ જે પંકજે આપ્યો હતો તે પહેર્યો હતો. હવે અમેરિકામાં રાજુનો એક નવો સંઘર્ષ શરૂ થવાનો હતો. નમસ્કાર, પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તમારું હાર્દિક સ્વાગત છે અમારી ચેનલ પર. તો મિત્રો, આજની આ વાત રાજુ પટેલની છે, જે ઇન્ડિયાથી અમેરિકા નીકળ્યો હતો અને અમેરિકા જઈને ફસાઈ ગયો હતો. તો ધ્યાનપૂર્વક સાંભળવા વિનંતી છે. આ એનો છેલ્લો અને આખરી ભાગ છે. થોડો વિડીયો લાંબો છે, પણ અને તમે જો આની પહેલાના ભાગ ન સાંભળ્યા હોય તો અમારી ચેનલ અંદર જઈને તમે જોઈ શકો છો, અને ડિસ્ક્રિપ્શનમાં પણ એની લિંક આપેલી છે. તો ચાલો શરૂ કરીએ. એ પહેલા તમે અમારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને વધારે ને વધારે તમારા મિત્રો સુધી પહોંચાડી દેજો. તો ચાલો શરૂ કરીએ. અમેરિકા પછી ઇન્ડિયા, અલાબામાની ઇથોયા કાઉન્ટી જેલમાં બંધ રાજુની સ્થિતિ ના ઘરના કે ના ઘાટના જેવી થઈ ચૂકી હતી. જેલમાં તેને લગભગ 6 મહિના પૂરા થવાની તૈયારીમાં હતા. તેના પછી જેલમાં આવેલા કેટલાય લોકો ગણતરીના દિવસોમાં છૂટી જતા હતા, પરંતુ તેમનો સારો દોસ્ત બની ચૂકેલો રાજુ ત્યાં જ રહી જતો. આજ દરમિયાન તેને એક એવા ગુજરાતીનો ભેટો થયો હતો કે જેને જેલના ગાર્ડ સાથે સારી દોસ્તી હતી. મૂળ વલસાડના એક કાકાને રાજુએ જેલમાં ગાર્ડ સાથે જાણે જૂની ઓળખાણ હોય તેમ વાતો કરતા જોયો. ત્યારે તેને ભારે નવાઈ લાગી હતી. રાજુએ તે વડીલને જ્યારે પૂછ્યું કે તમે અહીં બધા ગાર્ડ્સને કઈ રીતે ઓળખો છો, ત્યારે પેલા ભાઈએ રાજુને એવો જવાબ આપ્યો હતો કે મારે તો અહીં કાયમ આવવાનું જવાનું રહે છે. તે કાકાને તેમની પત્ની સાથે ખાસ બનતું નહોતું. પત્ની જ્યારે પણ પોલીસ બોલાવી તેમની વિરુદ્ધ ફરિયાદ કરી દેતી ત્યારે આ કાકાને જેલમાં મોકલી દેવાતા. થોડા દિવસોમાં તે છૂટી જતા અને ફરી 4-6 મહિને પત્ની સાથે બબાલ કરીને તે પાછા થોડા દિવસ માટે આવી જતા. આ કાકાને જેલમાં બધા વલસાડના કાકા નામે જ ઓળખતા હતા. બીજી તરફ રાજુએ ઇથોયા કાઉન્ટી જેલમાં આવતી વખતે જે પેલો લાલ ડ્રેસ વાળો એક પંજાબી કેદી મળ્યો હતો, તે પણ એક દિવસ રાજુને ભટકાઈ ગયો હતો. તે પણ બોન્ડ પર છૂટીને ઘરે જવાની તૈયારીમાં હતો. તેવામાં હવે રાજુની પણ ધીરજ ખૂટી રહી હતી. તે ભગવાનને પ્રાર્થના કરતો રહેતો કે મને ઇન્ડિયા મોકલી દો કે પછી આ જેલમાંથી મુક્ત કરાવી દો, પણ આ રીતે વચ્ચે લટકાવીને ના રાખો. જેલમાં છેલ્લા દિવસોમાં પણ રાજુનું ઇંગ્લિશ શીખવાનું ચાલુ જ હતું. તે જેલમાં એક મોટા હોલમાં ટીવી હતું, પરંતુ તેનો અવાજ સાંભળવા માટે કેદીઓને રેડિયો ખરીદવો પડતો અને તે રેડિયોને અમુક ફ્રીક્વન્સી પર ટ્યુન કરતા ટીવીનો અવાજ સંભળાતો. રાજુએ પણ ત્યારે $30 એક રેડિયો ખરીદી ટીવી પર ઇંગ્લિશમાં આવતા સમાચારો અને બીજા જોવાનું શરૂ કર્યું હતું. જે કોઈ કેદી જેલમાંથી છૂટતો તે પોતાના રેડિયો બીજાને આપી જતો. છેલ્લે તો રાજુ પાસે આવી જ રીતે 9 રેડિયો ભેગા થઈ ગયા હતા. જોકે જેલમાં રહીને હવે હતાશ થઈ ગયેલો રાજુ ક્યારેય પોતાની વ્યવસ્થા વિષ્ણુ કાકા સામે ઠાલવતો અને અમેરિકામાં વર્ષો સુધી રહીને ઘડાઈ ચૂકેલા તે વડીલ રાજુને હિંમત આપતા કે બસ તું થોડા જ દિવસોમાં છૂટી જઈશ અને તને ડિપોર્ટ પણ નહીં કરાય. રાજુને જેલમાં 6 મહિના પૂરા થઈ ગયા ત્યારની આ વાત છે. અત્યાર સુધી તેણે એવા કેટલાય કેસ પોતાની આંખે જોઈ લીધા હતા કે જેમાં અમેરિકાની અંદરની પકડાયેલા કોઈ ઇન્ડિયન કે પાકિસ્તાનની 3 મહિના ડિપોર્ટ ના કરી શકાતા તેને અમેરિકામાં જ રિલીઝ કરી દેવાયો હોય. તે જેલમાં ઇન્ડિયા અને પાકિસ્તાનના કેદીઓ પણ એકબીજા સાથે ઘણા સંપીને રહેતા હતા. અલબામાની જેલમાં મોટા ભાગે એવા જ કેદીઓ આવતા કે જે અમેરિકાની અંદર પકડાયા હોય અને તેમને ડિપોર્ટ કરવાની પ્રોસેસ 3 મહિનામાં પૂરી કરવાની હોય. જ્યારે રાજુ બોર્ડર પરથી પકડાયો હોવાને કારણે તેને 6 મહિનામાં ડિપોર્ટ કરી દેવાનું હતું. રાજુને 6 મહિના પૂરા થઈ ગયા છે ત્યારે ઘણા કેદી તેને એવું કહેતા કે બસ હવે તારો બહાર નીકળવાનો સમય આવી ગયો છે. એટલે નહીં, કેટલાય જાણકાર કેદીઓ તો એવું કહીને પણ રાજુનો કોન્ફિડન્સ વધારતા કે તું જરાય ચિંતા ના કર,
હવે તને ડિપોર્ટ નહીં કરવામાં આવે અને થોડા જ દિવસોમાં તને ઇમિગ્રેશન પેરો પર છોડી દેવામાં આવશે. રાજુ હવે દરરોજ ક્યારે આઈસીએ એટલે ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ એન્ફોર્સમેન્ટ ઓફિસર જેલમાં આવે છે તેની જ રાહ જોઈ રહ્યો. આ ઓફિસરને કમરમાં પોતાના બેજ લગાવતા, જેના પરથી તેમને દૂરથી જ ઓળખી શકાતા. કોઈ પણ કેદીને છોડવાનો હોય ત્યારે આઈસીઈ મતલબ કે આઈસના જે ઓફિસર વોશિંગ્ટન નથી ઇસ્યુ થયેલા તેના રિલીઝ પેપરને લઈને જેલમાં પહોંચતા હતા. હવે રાજુથી જાણે રાહ જ નહોતી જોવાઈ રહી તો બીજી તરફ હવે તેના ખિસ્સા પણ ખાલી થઈ ચૂક્યા હતા. જેલમાં પૂરતું જમવાનું ના મળતું હોવાથી રોજ સાંજે રાજુને નૂડલ્સ ખાવી પડતી, પણ હવે તે ખરીદવાના પણ તેના ફાફા પડી ગયા હતા. છેલ્લે તેની ઘરે વાત થઈ ત્યારે સપનાએ તેને એવું કહ્યું હતું કે ઘણા બધા લોકો ડિપોર્ટ થઈને અમેરિકાથી પાછા આવી રહ્યા છે અને લોકો એવું જ કહે છે કે તારો પતિ પણ આજે નહીં તો કાલે પાછો જ આવવાનો છે. તે વખતે રાજુએ સપનાને એવું કહીને સમજાવી હતી કે પોતાના ડિપોર્ટ થવાના ચાન્સ લગભગ ના બરાબર છે, પરંતુ અંદર ખાને તો તેને પોતાને પણ આ અંગે કંઈ ખબર નહોતી. જોકે દરેક અંધારી રાતનો અંત સૂર્યોદય થતા આવે છે, તેમ રાજુની જિંદગીમાં છેલ્લા 1 વર્ષથી ચાલી રહેલી આ અંધારી રાતનો અંત પણ હવે થોડા જ સમયમાં આવવાની તૈયારીમાં હતી. રાજુને આજે પણ બરાબર યાદ છે કે ઇથોઆ કાઉન્ટી જેલમાં તેને બરાબર 6 મહિના અને 10 દિવસ થયા ત્યારે લગભગ સાંજે 4 વાગ્યે આઈસીઈ નો એક ઓફિસર આવ્યો હતો અને તેને રાજુને બોલાવીને તેના હાથમાં તેનું રિલીઝ પેપર મૂકતા કહ્યું હતું કે તને આવતીકાલે આ જેલમાંથી ઇનિશિયલ પેરો પર મુક્ત કરવામાં આવશે. તે ઓફિસરના મોઢે આ વાત સાંભળતા જ જાણે રાજુની ખુશીનું કોઈ ઠેકાણું નહોતું રહ્યું. તેને વિશ્વાસ જ નહોતો થઈ રહ્યો કે તેને ડિપોર્ટ કરવાને બદલે અમેરિકામાં જ રિલીઝ કરવામાં આવી રહ્યો છે. રાજુ જે જેલમાં બંધ હતો ત્યાં કેદીઓને સવારે 11 વાગ્યાથી સાંજે 5 વાગ્યા દરમિયાન જે રિલીઝ કરવામાં આવતા હતા. તેનું રિલીઝ પેપર જે દિવસે આવ્યું ત્યારે સાંજ પડી ચૂકી હતી અને બીજા પેપર વર્કમાં 1-2 કલાકનો સમય લાગવાનું હોવાથી રાજુને જેલમાં વધુ 1 રાત રોકાવું પડે તેમ હતું. તેને રિલીઝ થવામાં હવે 24 કલાકથી પણ ઓછો સમય બાકી રહ્યો હતો, પરંતુ જેલમાં વિતાવેલી તે છેલ્લી રાત રાજુને 1 વર્ષ કરતા પણ વધુ લાગી રહી હતી. તેને સપનાને ફોન કરીને આ ગુડ ન્યૂઝ આપતા હતા, પરંતુ તેની પાસે ઇન્ડિયા ફોન કરવા માટે $1 પણ નહોતો બચ્યો. સપ્ટેમ્બર 2010માં ઇન્ડિયાથી અમેરિકા જવા નીકળેલા રાજુને એક સમય તો એમ હતું કે તે 2010ની 31st અમેરિકામાં સેલિબ્રેટ કરશે, પરંતુ તે અમેરિકામાં આઝાદ થવાનો હતો ત્યારે 2012ના વર્ષના પણ 2-4 મહિના પસાર થઈ ચૂક્યા હતા. રાજુએ પોતાનો રિલીઝ ઓર્ડર આવી ગયો છે તે વાતની જ્યારે વિષ્ણુ અંકલને વાત કરી ત્યારે તેમણે પોતાના બોસને કહીને રાજુ માટે બધી વ્યવસ્થા કરાવી દીધી હતી. વિષ્ણુ અંકલ અલાબાના જ હતા અને તેમણે હજુ કેટલાક દિવસ જેલમાં રહેવાનું હતું. રાજુ જ્યારે બીજા દિવસે બપોરે 12 વાગ્યાની આસપાસ જેલમાંથી મુક્ત થયો ત્યારે વિષ્ણુ અંકલના બોસ તેને લેવા માટે આવી પહોંચ્યા હતા. સપ્ટેમ્બર 2010માં ઇન્ડિયાથી અમેરિકા જવા નીકળેલા રાજુએ આખરે 1.5 વર્ષ સુધી રાહ જોયા બાદ પહેલીવાર અમેરિકાની ધરતી પર મુક્ત મને શ્વાસ લીધો હતો. રાજુ જેલમાંથી છૂટ્યો ત્યારે તેણે પંકજે આપેલો તેનો બ્લેક શર્ટ જ પહેર્યો હતો. જેમ રાજુ પહેર્યા કપડે મેક્સિકો બોર્ડર ક્રોસ કરી અમેરિકામાં ઘૂસ્યો હતો તે જ રીતે તે જેલમાંથી બહાર આવ્યો તે વખતે પણ તેની પાસે અમુક ડોક્યુમેન્ટ્સ સિવાય બીજું કશું નહોતું. હવે તેને બસ ઝડપથી કામે લાગી જઈને પોતાના બધા સપના પૂરા કરવાના હતા અને જલ્દીથી જલ્દી સપના સાથે વાત કરીને તેને આ ગુડ ન્યૂઝ આપવા હતા. રાજુને જે વ્યક્તિ જેલ પર લેવા આવ્યા હતા તેમનું નામ દિનેશ પટેલ હતું. દિનેશભાઈ તો પોતે અમેરિકન સિટીઝન જ હતા અને તેમણે રાજુ સાથે વાત શરૂ કરી તેના ગામઠામાં નામ પૂછ્યા ત્યારે તે તેના દૂરના સંબંધી જ નીકળ્યા હતા. તેઓ જેલથી બહાર આવેલા રાજુને લઈને એક મેક્સિકન રેસ્ટોરન્ટમાં પહોંચ્યા હતા અને ત્યાં તેને પેટ ભરીને જમાડ્યો હતો અને પછી રાજુ
દિનેશભાઈ સાથે એક મંદિરે પણ ગયો હતો. આખરે દિનેશભાઈ ઘરે પહોંચીને રાજુએ ઘણા સમય સપના સાથે વાત કરી હતી. રાજુ 1 વર્ષ બાદ આખરે જેલમાંથી છૂટી ગયો છે. તે વાત સાંભળતા જ 1.5 વર્ષની દિવસની રાત તેની ચિંતા કરી રહેલી સપના ત્યારે ફોન પર જ રડી પડી હતી. તેને સતત એ વાતની ચિંતા થતી રહેતી હતી કે જો રાજુને ડિપોર્ટ કરાયો તો તે માનસિક રીતે ભાંગી પડશે અને ઇન્ડિયામાં એક સામાન્ય જિંદગી નહીં જીવી શકે. આ 1.5 વર્ષમાં એકેય એવો દિવસ બાકી નહીં હોય કે જ્યારે સપનાએ રાજુ માટે ભગવાનને પ્રાર્થના ના કરી હોય. જોકે લાંબો સમય રાહ જોયા બાદ આખરે તેના હૈયાને ટાઢક વળે તેવા સમાચાર સપનાને મળ્યા હતા. અલાહાબાદની જેલમાંથી છૂટેલા રાજુને પોતાનો એક ખૂબ જ નજીકનો સંબંધી ત્યાં ન્યુયોર્ક જવાનું હતું અને ત્યાં જ તેને નોકરી પણ શરૂ કરવાની હતી. તે અમેરિકા જવા નીકળ્યા ત્યારથી તેને ક્યાં જવાનું છે અને કઈ નોકરી કરવાની છે તે બધું નક્કી કરી લીધું હતું. પરંતુ જેલમાં જવાનો વારો આવતા તેનું બધું ગણિત ખોરવાઈ ગયું હતું. આ સિવાય રાજુને જે શરતો પર છોડવામાં આવ્યો હતો તેમાં નજીકના પોલીસ સ્ટેશનમાં હાજરી પુરાવાની પણ એક શરત સામેલ હતી. રાજુએ આ જ રીતે છેક 2021 સુધી હાજરી પુરાવી હતી. અમેરિકામાં કોઈ પણ કાયદાનો ભંગ કરી ખોટી ઝંઝટ ઊભી ના કરવી તેવું રાજુને પહેલાથી જ નક્કી કરી રાખ્યું હતું. કારણ કે તેને આ દેશમાં કાયમ માટે રહેવું હતું અને સેટલ થવું હતું. રાજુ દિનેશભાઈના ઘરે એક દિવસ રોકાયો હતો અને તેની ન્યુયોર્ક જવાની ટિકિટ પણ તેમણે જ કરાવી આપી હતી. લગભગ 2.5 કલાકની ફ્લાઇટમાં આખરે રાજુ અમેરિકામાં પોતાના ફાઇનલ ડિસિઝન પર પહોંચ્યો હતો. ન્યુયોર્કની આલીશાન ઇમારતો અને આ શહેરની જાહોજાલી જોઈને રાજુ શક થઈ ગયો હતો. જાણે તે સપનાની દુનિયામાં આવી ચઢ્યો હોય તેવું તેને લાગી રહ્યું હતું. તે ઘરે પહોંચ્યો તે દિવસે તેને અમેરિકામાં તેના સંબંધીઓ મળવા આવ્યા હતા. પરંતુ રાજુની આંખો જાણે તે બધાના સપના અને પોતાની નાનકડી દીકરી શોધી રહી હતી. રાજુ પોતાના જે સંબંધીને ત્યાં રહેવાનો હતો તેમણે તેને 2-3 દિવસ આરામ કરવાની સલાહ આપી હતી. પરંતુ રાજુને તો બીજા જ દિવસેથી જોબ શરૂ કરી દેવી હતી. જોકે દિવસે આખો દિવસ અનેક લોકોને મળીને થાકેલા રાજુને ખબર નહોતી કે રાત પડતા જ તેની શું હાલત થવાની છે. રાજુ 1 વર્ષ સુધી જેલમાં રહ્યો હતો અને તેનું રૂટીન પણ જેલમાં ટાઈમ ટેબલ પ્રમાણે જ ફિક્સ હતું. ત્યાં પેટ માંડ અડધું ભરાય તેટલું જમવાનું મળતું, ટાઈમ થાય ત્યારે સૂઈ જવું પડતું અને સવારે 5 વાગે ઉઠીને બ્રેકફાસ્ટ લેવા માટે લાઈનમાં ઊભા રહેવું પડતું. જે રાજુ અમેરિકામાં ઘૂસ્યો ત્યારે 36 ઇંચની કમરના પેન્ટ પહેરતું. તે જ રાજુ જેલમાં રહીને 30 ઇંચની કમરના પેન્ટ પહેરતો થઈ ગયો હતો. જેલમાં તેને આખો દિવસ સતત ઘોંઘાટ સંભળાતો રહેતો. કોઈ ચીસો પડતું તો કોઈ ક્યારેક ઝઘડતું. રાત પડે ત્યારે કેદીઓના કાનના પડદા ચીરી નાખે તેવા નસકોરા સંભળાતા. ચાદર હોય કે કપડા, જેલની દરેક વસ્તુમાંથી આવતી વિચિત્ર વાસને પણ રાજુને આદત પડી ગઈ હતી. ત્યારે તેને નવા માહોલમાં ઢળતા પણ સમય લાગવાનો હતો. ન્યુયોર્ક પહોંચ્યા બાદ રાજુ રાત પડતા ઘણો થાકી ગયો હતો, પરંતુ તેને જાણે ઊંઘ જ નહોતી આવી રહી. તેના રૂમમાં એકદમ શાંતિ હતી. ઠંડી લાગી રહી હોવાથી તે બ્લેન્કેટ ઓઢીને પડ્યો હતો, પરંતુ રાતના અંધારામાં પણ તેની આંખો મીચાણી નહોતી. તેને શરીર તૂટતું હોવાથી ચમકી ભરીને એક સિરપ પણ લીધી હતી. આમ તો તે સિરપનો 1 ચમચી લો તો પણ આખી રાત ઊંઘ આવી જાય, પરંતુ રાજુ 4 ચમચી પીધા બાદ પણ તે આખી રાત ઊંઘી નહોતો શક્યો. તેના મગજમાં સતત ઊંધા જતા વિચારો આવી રહ્યા હતા, પણ ઘણા પ્રયાસો બાદ પણ ઊંઘ નહોતી આવી રહી. બીજા જ દિવસે સવારે તેના સંબંધી રાજુને એક બેકરી પર મૂકી ગયા હતા, જ્યાં રાજુને કામ શીખીને જોબ ચાલુ કરવાની હતી. જો કે આખી રાત ઊંઘી ના શકેલા રાજુનું જાણે કામમાં મગજ નહોતું ચાલી રહ્યું. આમને આમ રાજુ 4 રાત સુધી ઊંઘી નહોતો શક્યો અને છેક અઠવાડિયા બાદ માંડ તે નવા રૂટીનમાં સેટ થયો હતો. બસ આ જ દરમિયાન તેની જોબ પણ શરૂ થઈ ગઈ હતી અને તેને 1 કલાકનો $7 પગાર મળતો હતો. રાજુને આ જોબ
દિવસના 12 કલાક કરવાની હતી અને તેને વીક ઓફ જેવું કંઈ નહોતું મળવાનું. જો કે મહેનત કરવામાં તો રાજુ જરાય પાછો પડે તેમ નહોતું. રાજુને હવે જલ્દીથી પોતે અમેરિકા આવવા માટે કરેલું દેવું ભરવા ઉપરાંત પત્ની અને દીકરીને અહીં બોલાવવા માટે પણ રૂપિયા ભેગા કરવાના હતા અને તેના માટે તેને દિવસ રાત જોયા વિના બસ સતત કામ કરતા રહેવાનું હતું. રાજુ જે બેકરીમાં કામ કરતો હતો તે તેના જ એક નજીકના સંબંધીની હતી. રાજુને ત્યાં કામ તો ફાવી ગયું હતું, પરંતુ તેને કસ્ટમર સાથે ઇંગ્લિશમાં વાત કરવામાં ખૂબ જ ખચખચાટ હતું. કસ્ટમર જેવો દરવાજો ખોલે કે તરત જ રાજુ તેની નજરમાં ના આવાય કોઈ જગ્યામાં ઘૂસી જતો અને કસ્ટમર સામે આવવાનું ટાળતો. તેના સંબંધી તેને રોજ સવારે આ બેકરી પર ઉતારી જતા અને તે બેકરીનો મેનેજર એક ગુજરાતી જ હતો જેનું નામ નિકેશ હતું, પણ ન્યુયોર્કમાં બધા તેને નિક કહીને બોલાવતા. નિક રાજુને ટ્રેનિંગ આપતો, પરંતુ તે બેકરી ખૂબ જ બીજી રહેતી હોવાથી તે રાજુ પર વધારે ધ્યાન નહોતો આપી શકતો. આ જ દરમિયાન એક દિવસ રાજુના સંબંધીને અને બેકરીના માલિક ત્યાં બપોરના સમયે અચાનક આવ્યા અને રાજુને પાછળની સાઈડમાં ઉભેલો જોઈને તેમણે તેને તરત જ પૂછ્યું હતું કે આગળ કેમ નથી ઊભો રહેતો. ત્યારે રાજુએ કહ્યું હતું કે તેને ઇંગ્લિશ બોલવામાં લોચા વળે છે, એટલે તે કસ્ટમરની સામે આવવાનું ટાળી રહ્યો છે. જો કે ત્યારે રાજુને તેના સંબંધીએ એવી સલાહ આપી હતી કે ભલે ગમે તેવું પણ ઇંગ્લિશ બોલવાનું રાખશું તો જ તેની આદત પડશે અને બીજી રેસ્ટોરન્ટમાં કામ ઝડપથી તેમજ સારી રીતે શીખી શકશું. રાજુના આ સંબંધી ન્યુયોર્ક ખૂબ જાણીતા હતા અને તેમના કેટલાય રેસ્ટોરન્ટ અને બેકરી આ શહેરમાં આવેલા હતા. તે દિવસે તેમણે કહેલી આ વાત રાજુના મગજમાં એવી ઘર કરી ગઈ હતી કે પછી તો તે પૂરા કોન્ફિડન્સ સાથે કસ્ટમર જોડે ભાંગ્યા તૂટ્યા ઇંગ્લિશમાં વાતો કરવા લાગ્યો હતો. ઇંગ્લિશની પ્રેક્ટિસ કરવા માટે રાજુ કસ્ટમર સાથે વાતો કરતો રહેતો અને નવરો હોય ત્યારે તેમની સાથે ગપ્પા પણ મારતો. જો કે એક દિવસ તેણે એક મહિલા કસ્ટમરને શેને બદલે હે કહી દેતા પેલીએ રાજુને જોરદાર ખખડાવ્યો હતો. રાજુએ જે રેસ્ટોરન્ટમાં કામ કરતો હતો તે એરિયામાં સાઉથ અમેરિકન્સ વસ્તી પણ સારી એવી હતી અને આ લોકો સ્પેનિશ બોલતા. આમે મેક્સિકોમાં લગભગ 5 મહિના રહેલા રાજુને સ્પેનિશમાં બધી ખબર તો પડતી જ હતી, પણ ન્યુયોર્કમાં તે કસ્ટમર સાથે તેમાં વાત કરી પોતાના સ્પેનિશને પણ પોલિસી કરી રહ્યો હતો. આ જ દરમિયાન રાજુએ અમેરિકામાં રહેવામાં પોતાને કોઈ પ્રોબ્લેમ ના થાય તે માટે ડોક્યુમેન્ટ્સ ભેગા કરવા માટે દોડાદોડ શરૂ કરી હતી. રાજુને જે જેલમાંથી જે રિલીઝ પેપર અપાયા હતા તેના પર તેને વર્ક પરમિટ મળી ગઈ હતી અને 2013માં તેને સોશિયલ સિક્યોરિટી કાર્ડ અને ત્યારબાદ તેના પરથી ડ્રાઇવિંગ લાયસન્સ પણ કઢાવી લીધું હતું. ન્યુયોર્કમાં થોડા મહિના કામ કરીને તેણે પત્ની અને દીકરીને પણ અમેરિકા બોલાવવાની વ્યવસ્થા કરી લીધી હતી. રાજુનું સોશિયલ સિક્યોરિટી કાર્ડ આવ્યું તેના બસ થોડા જ દિવસોમાં સપના પણ અમેરિકા આવી ગઈ હતી. સપનાને તે વખતે દીકરી સાથે જ અમેરિકા જવું હતું, પરંતુ એજન્ટ તેને એવી સલાહ આપી હતી કે તમે અમેરિકા પહોંચી જાઓ તેના થોડા દિવસોમાં દીકરી પણ આવી જશે, પણ જો તમે તેની સાથે જ અમેરિકા જવાનો આગ્રહ રાખશો તો મેળ નહીં પડે. સપના તેના માટે તૈયાર નહોતી, પણ તેના સસરાએ ત્યાર તેને સમજાવી હતી કે અમેરિકા જેવા દેશમાં પતિને વધુ સમય એકલો રહેવા દેવું યોગ્ય નથી. રાજુના પિતાએ સપનાને સલાહ આપી હતી કે એજન્ટને કામ સોંપી જલ્દી અમેરિકા ઉપડી જાઓ અને દીકરી પણ થોડા દિવસોમાં ત્યાં આવી જશે. આખરે સપનાએ એકલા અમેરિકા જવાની તૈયારી બતાવવા તેને અને દીકરીને યુએસ મોકલવા માટે એજન્ટ સાથે 55 લાખના ડીલ ફાઇનલ કરાઈ હતી અને સપના અમેરિકા આવી તેના 15 દિવસમાં જ
રાજુની દીકરી પણ ત્યાં પહોંચી ગઈ હતી. રાજુની પત્ની અને દીકરી પણ અમેરિકા આવી ગયા હતા. ત્યારે સ્વાભાવિક છે કે રાજુના ખર્ચા પણ ડબલ થઈ ગયા હતા અને બંનેને અમેરિકા લાવવા માટે તેને 55 લાખ રૂપિયાનો ખર્ચો પણ થયો હતો. જો કે દીકરી નાની હોવાથી સપના ક્યાંય જોબ કરી શકે તેમ નહોતી. આ દરમિયાન રાજુની એકલાની જ કમાણી પર ઘર ચાલતું અને તેના ઘરે પીજીમાં 3 લોકો રહેતા હતા, જેનાથી થોડી આવક થતા તેનો પણ ટેકો મળી રહેતો. રાજુ અમેરિકા આવીને જે બેકરીમાં લાગ્યો હતો ત્યારે તેને 6 વર્ષ સુધી નોકરી કરી હતી. ત્યારબાદ તેને એક બીજી સાવ ઓછી ચાલતી બેકરીમાં શિફ્ટ કરાયો હતો, જ્યાં તેને પગાર પણ વધુ મળતો હતો, પરંતુ તે એરિયામાં ક્રાઇમ રેટ પણ ખૂબ જ વધુ હતો. તેમ છતાં ત્યાં રાજુ વહેલી સવારથી લઈ છેક રાત સુધી કામ કરતો અને આખરી મહેનત કરીને તેણે બિઝનેસ પણ જમાવી દીધો હતો. જો કે ત્યારબાદ એવી સ્થિતિ ઊભી થઈ હતી કે રાજુને કમને તે જોબ છોડવી પડી હતી. જો કે રાજુ આજે એવું માને છે, જો તે વખતે ન્યુયોર્કની બેકરીની શેફ જોબ ના છોડી શક્યો હોત તો કદાચ આજે તે ત્યાં સુધી ના પહોંચી શક્યો હોત. આ નોકરી છોડ્યા બાદ તેને તકલીફ તો ખૂબ જ પડી હતી, પરંતુ જે કંઈ થાય તે સારા માટે જ થાય છે તે વાત રાજુને વર્ષો પછી સમજાઈ હતી. અમેરિકામાં 6 વર્ષથી રહેતા રાજુને સંઘર્ષ તો ઘણો કરવો પડ્યો હતો, પરંતુ તેની અત્યાર સુધી પાસે કમસે કમ એક સિક્યોર જોબ હતી. જો કે હવે તે બેકાર હતો અને તે જ દિવસે તેની સ્ટ્રગલ શરૂ થવાની હતી. આ જ દરમિયાન રાજુની પત્ની પ્રેગ્નેન્ટ હતી. ખર્ચા ખૂબ વધારે અને આવક ટૂંકી હોવાથી રાજુ કંઈ ખાસ બચત પણ નહોતો કરી શક્યો. વળી હવે તે અલગ ઘરમાં રહેતો હતો અને ત્યાં પ્રેગ્નન્સી દરમિયાન સપનાને સાવનારું કોઈ ન હતું. રાજુની જોબ પણ છૂટી ગઈ હોવાથી સપના ખૂબ જ ટેન્શનમાં રહેતી હતી. અમેરિકા આવ્યા બાદ સપનાએ રાજુને અનેક સંબંધીને ઘણી મદદ કરી હતી. તેમના માટે જમવાનું બનાવવાની લઈને બીજા પણ ઘણા કામ કરી આપ્યા હતા, પરંતુ જ્યારે તેને કોઈના સાથની જરૂર હતી ત્યારે જ તેનાથી બધા દૂર હતા. સપનાને જે સ્ટ્રેસ અનુભવાઈ રહ્યો હતો તેની અસર તેની પ્રેગ્નન્સી પર પણ પડી રહી હતી. સપના અને રાજુ બંને એકબીજાની સ્થિતિ ખૂબ જ સારી રીતે સમજતા હતા, પરંતુ તેના પર મૌન સેવી જાણે બંને એકબીજાને સાચવી પણ રહ્યા હતા. સપનાને 6મો મહિનો શરૂ થવાની તૈયારીમાં હતો તે જ વખતે રાજુને ન્યુયોર્કમાં એક ગેસ સ્ટેશન પર જોબ મળી હતી. જો કે તે નોકરીમાં રાજુને ખાસ મજા નહોતી આવી રહી અને બીજી તરફ સપનાનું ટેન્શન જાણે ઓછું જ નહોતું થઈ રહ્યું. તે જ વખતે સપનાએ એક દિવસ જબરજસ્ત દુખાવો પડ્યો હતો. રાજુ જ્યારે તેને લઈને ડોક્ટર પાસે દોડ્યો ત્યારે તેમણે સપનાને તાત્કાલિક હોસ્પિટલમાં એડમિટ થઈ જવાની સલાહ આપી હતી. સપનાની સ્થિતિ ખૂબ જ ગંભીર લાગી હતી. તેને ન્યુયોર્કની એક હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી હતી, જ્યાં ડોક્ટરે તાત્કાલિક ડિલિવરી કરવી પડશે તેવું કહેતા રાજુ અને સપના બંને ફફડી ગયા હતા. સપનાએ અધૂરા મહિને બાળકને જન્મ આપ્યો હતો અને રાજુ પણ ત્યારે કપરા સમયમાંથી પસાર થઈ રહ્યો હતો. જો કે એક રાહતની વાત એ હતી કે સપના અને તેના પ્રીમિયર બાળકની ટ્રીટમેન્ટ માટે રાજુને પોતાના ખિસ્સામાંથી $1 નહોતું આપવાનું. તે વખતે સપનાને તો થોડા દિવસમાં રજા આપી દેવાઈ હતી, પરંતુ બાળક હોસ્પિટલમાં જતું. સપના પથારીવશ હતી ત્યારે રાજુને ઘર અને જોબની સાથે દીકરીને પણ સાચવવાની હતી. જોબ પર રજા રાખવાનું તેને પોસાય તેમ નહોતું, જેથી તે દીકરીને પોતાની સાથે જ લઈને નોકરી પર જતો હતો અને વચ્ચે વચ્ચે હોસ્પિટલ પર ચક્કર મારી આવતો. તેમજ સપનાની પણ સંભાળ રાખતો અને મોરચે લડી રહેતા રાજુની તે વખતે જાણે બરાબરની કસોટી લેવાઈ રહી હતી. પરંતુ પરિવાર માટે રાજુ ગમે તે કરી શકે તેમ હતું. તેના બાળકને લગભગ 2.5 મહિનાથી પણ વધુ સમય હોસ્પિટલમાં રાખવામાં આવ્યું હતું.
જે દિવસે તેને ડિસ્ચાર્જ આપવાનો હતો તે દિવસે તેને શ્વાસ લેવામાં તકલીફ થતા તેને ફરી હોસ્પિટલમાં જ રખાયું હતું અને આખરે તેના 4 દિવસ પછી તેને રજા અપાઈ હતી. રાજુ તેના દીકરાને લઈને સીધો મંદિરે જ ગયો હતો અને શ્રાવણ મહિનામાં જન્મેલા દીકરાનું નામ પણ તેને ભગવાન શંકર પરથી જ રાખ્યું હતું. રાજુના દીકરાની ટ્રીટમેન્ટ બિલ લગભગ $2 લાખ બન્યું હતું, જે તેને નહોતું ચૂકવવું પડ્યું. રાજુ આજે પણ માને છે કે જો તેની સાથે ઇન્ડિયામાં આવું થયું હોય તો કદાચ તે દેવામાં ડૂબી ગયો હોત અને તેનું બાળક પણ ના બચી શક્યું હોત. જે ગેસ સ્ટેશન પર રાજુ નોકરી કરી રહ્યો હતો ત્યાં તેને પહેલાથી જ જામતું ન હતું, જેથી તેણે 5 મહિના આ નોકરી છોડી દઈને એક લિકર સ્ટોર પર જોબ શરૂ કરી હતી. જોકે આ જગ્યાએ તેની પાસે ટ્રેનિંગના નામે મફતમાં કામ કરાવતું હતું અને રાજુની સ્થિતિ પણ જાણે ઓલમાંથી ચૂલમાં પડ્યો હોય તેવી થઈ ગઈ હતી. લિકર સ્ટોરમાં પણ 1 મહિનાથી વધુ નહોતો ખીચી શક્યો અને આ દરમિયાન ઘરમાં 3-4 છોકરાને પીજી તરીકે રાખી સપના જ મોટા ભાગના ખર્ચા કાઢતી હતી. રાજુને હવે શું કરવું તે સમજ નહોતી પડી રહી. તે દરમિયાન જ તેને લગભગ 2017માં ફ્લોરિડાથી તેના એક દોસ્તનો ફોન આવ્યો હતો, જેણે રાજુને ઓફર કરી હતી કે અહીં એક ગેસ સ્ટેશન રસ્તામાં મળી રહ્યું છે. જો પોતાના બિઝનેસ ચાલુ કરવો હોય તો આનાથી સારો મોકો નહીં મળે. જોકે તે વખતે રાજુ પાસે પૈસા તો હતા જ નહીં અને આ જ દરમિયાન તેને બોસ્ટનથી બીજી એક ઓફર આવી હતી, જેમાં એક ચાલુ સ્ટોર ખરીદવાની વાત હતી. રાજુએ આ સ્ટોર માટે પોતાના જ એક સંબંધી સાથે પાર્ટનરશિપ કરવાની હતી અને ત્યારે મહિને 1.25% વ્યાજે પૈસા ઉધાર લેવાનો મેળ પડી જતા રાજુએ પાર્ટનરશિપમાં આ સ્ટોર લઈ લીધો હતો. જોકે ત્યારબાદ રાજુને પોતાની ભૂલનો અહેસાસ થયો હતો. આ સ્ટોર લોસમાં ચાલતો હતો, તેનું ભાડું ઘણું વધારે હતું અને કર્મચારીઓ વધુ હોવાથી સેલરીનો ખર્ચો પણ મોટો હતો. આટલું ઓછું હોય તેમ સ્ટોર જે એરિયામાં હતો ત્યાં સ્પેનિશ બોલતા લોકોની વધુ વસ્તી હતી. જ્યારે રાજુ સિવાય સ્ટોરમાં કામ કરતા એક કર્મચારીને સ્પેનિશમાં કંઈ ખાતાની પણ ખબર નહોતી પડતી. રાજુએ આ સ્ટોર ચલાવવા માટે 10 મહિના સુધી મહેનત કરી હતી, પરંતુ છેલ્લે થાકીને તેણે $80,000ની ખોટ કરીને આ સ્ટોર વેચી માર્યો હતો, જેના કારણે પહેલાથી જ આર્થિક તંગીમાંથી પસાર થઈ રહેલા રાજુના માથે હવે જંગી દેવું પણ થઈ ચૂક્યું હતું. બોસ્ટનના સ્ટોર બંધ કર્યા બાદ રાજુએ ફરી નોકરી શોધવાનું શરૂ કર્યું હતું અને થોડા દિવસોમાં તેને મિસિસિપીના રોબિન્સવિલેમાંથી જોબની એક ઓફર મળી હતી. તેને એક સ્ટોરમાં જોબ કરવાની હતી અને ફોન પર થયેલી વાતચીતમાં તેનો પગાર કલાકના $11 નક્કી થયો હતો. આમે બોસ્ટનના રાજુ પાસે કોઈ કામ નહોતું અને જાણે આ શહેરમાં તેને માફક પણ નહોતું આવી રહ્યું. તેવામાં તેણે મિસિસિપી મૂવ થવાનો નિર્ણય લીધો હતો અને ન્યૂજર્સીનું પોતાનું ઘર પણ ખાલી કરી દીધું હતું. જોકે રાજુ સામાન લઈને જ્યારે મિસિસિપી જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં જ તેના માલિકનો ફોન આવ્યો હતો અને તેણે રાજુને એવું કહ્યું હતું કે પગાર બાબતે આપણે કોઈ ગેરસમજ થઈ છે. હું તમને કલાકના $11 નહીં પણ $9 પગાર આપી શકીશ. રાજુને ત્યારે તે માણસ પર ખૂબ જ ગુસ્સો આવ્યો હતો, પરંતુ હવે તે કઈ પાછો વળી શકે તેવી સ્થિતિમાં નહોતો અને આખરે તેને કંપને $9ની સેલરી વાળી જોબ સ્વીકારી પડી હતી. તેણે હજુ નોકર શરૂ નથી કરી, પરંતુ પોતાના માલિક કેટલો લૂચો અને લબાડ છે તેનો પરિચય તેને પહેલા જ મળી ચૂક્યો હતો. રાજુએ આ જોબ ચાલુ કરી ત્યારે પણ થોડા દિવસોમાં તેને પોતાના શેઠની દાનત સમજાઈ ગઈ હતી. તે મહાચોર હતો. માણસને જાણે ધંધો ચલાવવામાં કોઈ રસ જ નહોતો. માલ ડિલિવરી કરવા આવતા લોકોને પણ તે ધક્કા ખવડાવતો અને ક્યારેક તો રાજુ પોતાના ખિસ્સામાંથી માલનું પેમેન્ટ કરી દેતો હતો. રાજુ મિસિસિપીમાં ગણીને દિવસો કાઢી રહ્યો હતો. તેને અહીંથી છૂટવું હતું અને તે જ દરમિયાન તેને 2018માં ફ્લોરિડામાં એક ગેસ સ્ટેશનમાં એટલે કે પેટ્રોલ પંપ લીઝ પર લેવાની ઓફર મળી હતી. જોકે બોસ્ટનના અનુભવ પછી રાજુની હાલત દૂધનો દાજીયો છાશ પણ ફૂંકીને પીવે તેવી થઈ ગઈ હતી.
ફ્લોરિડામાં રાજુનો મહેસાણાનો 1 વર્ષ જૂનો ખાસ દોસ્ત મનીષ રહેતો હતો. મનીષે ત્યાંથી પહેલાથી જ એક સ્ટોર હતો. જોકે રાજુ ફ્લોરિડા આવતો હોય તો તેની સાથે પાર્ટનરશિપમાં તે ગેસ સ્ટેશન ચાલુ કરવા માટે તૈયાર હતું. તે વખતે રાજુ મિસિસિપીની જોબ પર રજા મૂકીને થોડા દિવસ ફ્લોરિડા ફરવા આવ્યો હતો. તે અમેરિકામાં આવ્યો ત્યારથી તેનું કદાચ આ પહેલું વેકેશન હતું. રાજુ અમેરિકા આવ્યો ત્યારથી જાણે તેની લાઈફમાં એક પછી એક તકલીફ આવી જ રાખતી અને તેનો સામાન શિફ્ટ કરવાનો પૈસા પણ મનીષે જ આપ્યા હતા. રાજુ પાછો ફ્લોરિડા આવ્યો ત્યારે મનીષ અને તેના ફ્રેન્ડ પીટરે તેને ગેસ સ્ટેશન ખરીદ લેવા માટે સમજાવતા કહ્યું હતું કે આનાથી સસ્તી ડીલ જલ્દી નહીં મળે. આટલું ઓછું હોય તેમ મનીષે તો તે જ વખતે ટોકન પણ આપી દીધું હતું અને રાજુને ત્યાં સુધી કહી દીધું હતું કે ગેસ સ્ટેશન ના ચાલે તો મારી જવાબદારી, પણ તું બસ હવે ફ્લોરિડામાં જ સેટલ થઈ જા. આખરે આ ડીલ ફાઇનલ થઈ જતા રાજુએ મિસિસિપી વાળા પાસે પોતાના લબાડિયા બોસને ફોન કરીને જ કહી દીધું હતું કે તે નોકરી છોડી રહ્યો છું અને પછી તેણે 2 વીકમાં સપના અને બાળકોને પણ મિસિસિપી બોલાવી લીધા હતા. તે વખતે રાજુના પિતાએ પણ તેને $60,000ની મદદ કરી હતી અને આ સોદો રાજુ માટે જાણે ફાયદાનો સોદો સાબિત થયો હોય તેમ તેણે થોડા મહિના સુધી આકરી મહેનત કરીને તે ગેસ સ્ટેશનનો બિઝનેસ ઘણો વધારી દીધો હતો. બસ ત્યારનો દિવસ અને આજની ઘડી ફ્લોરિડામાં સેટલ થઈ ગયેલા રાજુ પટેલે આજ દિન સુધી પાછા વળીને નથી જોયું. 2012માં પારાવાર મુશ્કેલી વેઠીને અમેરિકા પહોંચેલા મહેસાણાના રાજુ પટેલ આજે ફ્લોરિડામાં એક સારી કહી શકાય તેવી જિંદગી જીવી રહ્યા છે. પરંતુ પૈસે ટકે સુખી થયા બાદ પણ અમેરિકામાં એક અનડોક્યુમેન્ટ ઇમિગ્રન્ટ હોવાના કારણે રાજુભાઈને ઘણા ભોગ પણ આપવા પડ્યા છે. 2020ની વાત છે. રાજુભાઈના પિતા ઇન્ડિયામાં મરણ પથારીએ હતા ત્યારે રાજુભાઈ ચાહીને પણ ના તો તેમને મળવા જઈ શક્યા હતા કે ના તો તેમને સારી ટ્રીટમેન્ટ માટે અમેરિકા બોલાવી શક્યા હતા. એટલું જ નહીં, પોતાની સક્સેસ પિતાના જોઈ શક્યા. તે વાતનું પણ રાજુભાઈને આજની તારીખે પણ બારોબાર દુઃખ છે. રાજુભાઈ આજે અમેરિકામાં સોશિયલ સિક્યુરિટી કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સ સહિતના ડોક્યુમેન્ટ્સ ધરાવે છે. તેમની પાસે લાખો ડોલરની લિમિટ ધરાવતા ક્રેડિટ કાર્ડ છે. તે 4 ગેસ સ્ટેશનના માલિક છે. જોકે તેમની પાસે પાસપોર્ટ નથી. મેક્સિકોમાં એજન્ટ જે પાસપોર્ટ કઢાવી લીધો હતો તે તેમને આજ દિન સુધી ના પાછો મળ્યો છે કે ના તો તે પોતાના ડુપ્લિકેટ પાસપોર્ટ કઢાવી શક્યા છે. એટલું જ નહીં, તેમણે પોતાની દીકરી અને પત્નીને પણ ઇલીગલી અમેરિકા બોલાવ્યા હતા અને તેમની પાસે તો તે વખતે પોતાના પાસપોર્ટ જ નહોતા. હાલ એવી સ્થિતિ છે કે ના રાજુભાઈ પોતે ઇન્ડિયામાં આવી શકે છે કે ના તો તેમની પત્ની અને દીકરી. રાજુભાઈનું માનીએ તો અમેરિકામાં એવા હજારો લાખો ગુજરાતીઓ છે કે જેમની સ્થિતિ કંઈક આવી જ છે, જેના કારણે તેમને વર્ષો સુધી પોતાના વતન અને પરિજનોથી દૂર રહેવું પડે છે. ઘણા તો એવા પણ લોકો છે કે જે પરિવારને મૂકીને 20-25 વર્ષ પહેલા અમેરિકામાં આવ્યા હતા અને આજે પણ તે લીગલ ના થઈ શક્યા. મજૂરીનું કામ કરીને સાવ સામાન્ય જીવન જીવવા માટે મજબૂર છે. કેટલાક ગુજરાતીઓ આજની તારીખે પણ લાખો કરોડો ખર્ચીને અમેરિકા જાય છે. તે અંગે રાજુભાઈનું કહેવું છે કે આ રીતે અમેરિકામાં આવવું કે નહીં તેનો નિર્ણય વ્યક્તિએ પોતે જ લેવાનો છે. માત્ર દેખાદેખીમાં આવી કશુંય લાંબુ વિચાર્યા વિના અમેરિકા પહોંચી જવાનો કોઈ મતલબ નથી. અહીં કોઈ તમારા માટે લાલ જાજમ પાથરીને તમને આવકારવાનું નથી બેઠું અને અમેરિકામાં તમને ટોયલેટ પેપરની જેમ વાપરીને ફેંકી દેનારા લોકોની પણ કોઈ કમી નથી. યુએસમાં ગુજરાતીઓનું શોષણ કરે છે તે બાબત પર રાજુભાઈનું કંઈક એવું કહેવું છે કે અહીંયા લોકો હંમેશા ઇન્ડિયાથી ઇલીગલી આવતા મતલબ કે રસ્તા મૂર્ખાઓની શોધમાં હોય છે જે ઓછામાં પગારમાં આખો દિવસ ચૂપચાપ બસ કામ કર્યા કરે. ઘણા લોકો ટ્રેનિંગના નામે 2-2 મહિના સુધી મફતમાં કામ કરાવી લે છે અને ક્યારેક તો આટલું કામ કરાવીને પણ હાલ નોકરી નથી તેવું કહીને લોકો ભગાડી પણ દેવાય છે. આજે રાજુભાઈ ભલે અમેરિકામાં સારી કહી શકાય તેવી જિંદગી જીવી રહ્યા છે, પરંતુ તેના માટે તેમણે કલ્પના ના કરી શકાય તેવા ભોગ આપ્યા છે. પોતાના જ લોકોને દગાખોરી પણ સહન કરી છે અને ઇન્ડિયા આવીને મીઠી મીઠી વાત કરતા લોકોના અમેરિકા આવીને
અસલી ચહેરા પણ જોયા છે. ઘણા ઓછા લોકો રાજુભાઈની જેમ ગેરકાયદેસર રીતે અમેરિકા જઈને સફળ થાય છે, પરંતુ તેમના જેવા અમુક ગણ્યા ગાંઠિયા લોકોનું વગર કંઈ વિચારે આંતરકીયું અનુકરણ કરી દર વર્ષે હજારો ગુજરાતીઓ અમેરિકા પહોંચી જાય છે અને ક્યારેય તેમને પેટ ભરીને પસ્તાવો પણ વારો પણ આવે છે. દર્શક મિત્રો, આશા છે કે અમારી આ સિરીઝ આપને પસંદ આવી હશે અને રાજુભાઈના અમેરિકાના અનુભવો પરથી આપને પણ ઘણું શીખવા મળ્યું હશે. ખાસ કરીને તે લોકો જેઓ એવું માને છે કે અમેરિકા પહોંચીને જિંદગી સુધરી જાય છે અને ત્યાં બધું આસાનથી મળી જાય છે. રાજુભાઈ પણ અમેરિકા આવા જ સપના સાથે પહોંચ્યા હતા, પરંતુ ત્યાં તેમને શરૂઆતમાં 8 વર્ષ કલ્પના ના કરી શકાય તેવી ડાડામારી વેઠવી પડી હતી. ઘણા દર્શક મિત્રો, જેમ આપ સૌ જાણો છો તેમ સિરીઝમાં અમે રાજુભાઈની પ્રાઇવસી જળવાઈ રહે અને તેમની ઓળખ જાહેર ના થાય તે માટે આ સિરીઝના તમામ પાત્રોના નામ સહિતના વિગતો બદલાવવામાં આવી છે. રાજુભાઈ હાલ અમેરિકામાં તો છે, પરંતુ તેઓ ફ્લોરિડામાં નહીં પણ બીજી કોઈ જગ્યાએ રહે છે અને તેમનું સાચું નામ પણ રાજુ પટેલ નહીં, કંઈક બીજું છે. તમને આપ સૌને જે મેસેજ આપવાનો હતો તે આ સિરીઝના માધ્યમથી તેઓ આપી ચૂક્યા છે. જોકે તેઓ નથી ઈચ્છતા કે તેમની ઓળખ જાહેર કરવામાં આવે. અમારી આ રજૂઆત આપને કેવી લાગી છે કોમેન્ટ કરીને ચોક્કસ જણાવજો અને તેમાં આપ ક્યાંથી છો તે પણ જણાવશો તો અમને વધુ આનંદ થશે. તો આ સાથે રાજુભાઈ પટેલની આ સ્ટોરી અહીં સમાપ્ત થાય છે અને ખૂબ જલ્દી અમે આવી જ એક વધુ રિયલ લાઈફ સ્ટોરી સાથે આપની સમક્ષ ઉપસ્થિત થઈશું. ત્યાર સુધી આપ જોતા રહો મિત્રો. રાજુ પટેલની મેસેજ દ્વારા આપણે ઘણું સમજાવ્યું અને તમે આ વિડીયો પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો એક લાઈક અને તમારા સગા સંબંધીઓને આ મેસેજ પહોંચાડી દેજો, વિડીયોને પહોંચાડી દેજો અને ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ધન્યવાદ. મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ.